મિત્રો આપણે છે ને આ ગાડી લઈને જૂની ગાડી લઈને જઈએ અને ભાઈ નવી ગાડી લઈને આવે છે. આજે આપણા હાથમાં જૂની ગાડી આવી તો આપણે છે ને લઈને આવી ગયા અહીં ઘરની ગુણિત ભાઈ લઈને આવે છે પાછળ લગભગ દેખાતું હા. અને આપણે બીજો ઠેલો લઈને જઈએ ઘેર જઈને બતાવું. ભાઈ આવી ગયો જાય ને પછી આપણે જઈએ પાછળ. તો મિત્રો આપણે છે ને ગામમાંથી આવતા રહ્યા અહીં ને થોડીક વાર લાઈવે કર્યું તો કોઈ જોવા ગયું હોય તો ખબર નહીં. ને આપણે ગયા હતા બહેને પાટીએ ને ગયા હતા ખરની ગુણી લેવા ને બીજું ઘણું કંઈ લેવાનું હતું એ બધાને લઈને આવતા રહ્યા. ને હવે અત્યારે છે ને રિક્ષામાંથી દવા છાંટવાનું કાલ હતું ને એ છોડાવવાનું હોય ને એ છોડાવીને પછી આપણે હાથી હાંકવાનું હોય તમને આગળ બતાવું. છોડાવવું બહુ અઘરું લાગે 2-3 જણા થઈને છોડાવીએ ને વાર લાગીએ બહુ જ નહીં. અત્યારે છે ને હાથી આ ખેતર છે ને પડખે એમાં ચાલે એમ છે જ નહીં તે બીજા ખેતરમાં વાટલા નથી ઢગણા ને એમાં હજી હાલુમાં ચાલીએ તો અત્યારે એમાં હાંકવાના કરીએ છીએ. અને ટ્રેક્ટર ધાલે એમ જ નથી આવડું બાપ ગરી જાય તે રિક્ષો હાંકીએ અત્યારે. મિત્રો આપણે પાછો છે ને બહેન પાટીએ જવાનું હોય ડીઝલ નથી ને રિક્ષામાં હાંકવાનું હોય ને ડીઝલ નથી તો હવે જઈએ પાછા. ધક્કો માર ગાડીને ધક્કો માર. એ ભાઈ ઈ લીવર નથી આમાંથી ને બધું નતું છોડાયું પાછળની નોજલું એવું છોડાયું હતું ડ્રમ રહેવા દીધો હતો પણ એલું બેડું ને ના એલું. મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં. અને અત્યારે આપણે દૂધ દેવા જઈને ભેગા ધીંગેશ્વર જવાના અહીં તો આગળ બતાવું તમને. ધીંગેશ્વરનો બોર્ડ છે. મિત્રો આપણે છે ને ધીંગેશ્વર દર્શન કરીને હવે થોડીક વાર બેઠા જ જઈ કોઈ છે નહીં ભેગું એકલા નહીં. અહીંયા આપણી ગાડી પડી મંદિર છે ધીંગેશ્વરનું લગભગ જેટલા અમારે જોઈમાં લગભગ જ જોયું જો હે સોમવારે શ્રાવણ મહિનાથી આજે સવારમાંથી આવી ગયા આપણે. ઘેરથી પાછા આવી ગયા અહીં ઘેર જવા માટે. હવે જઈ બહેને વાટીએ પૂગી ગયા અહીં અને આજ રક્ષાબંધન હોય તો તમને બધાને હેપી રક્ષાબંધન. લગભગ એટલો જ બ્લોગ ઉતારી જો રાખડી બાંધવાનો ઉતારી
તો બતાવી તમને.